મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ ગુજરાત વેધર ટીવીની અંદર। મિત્રો, અહીં તમે જોઈ શકો છો ચોમાસું ખૂબ જ એક્ટિવ થઈ ગયું અને હવે મિત્રો જે અરબી સમુદ્રમાં છેલ્લા 15 દિવસથી અટકેલું ચોમાસું હતું તે મિત્રો આગળ વધ્યું છે। ગઈકાલે પણ જોવા જઈએ તો 25 તાલુકાની અંદર વરસાદ પડ્યો, જેમાં ભાવનગર, અમરેલી સહિતના ભાગોની અંદર, કાઠિયાવાડમાં પણ, રાજકોટના વિછિયામાં પણ વરસાદ જોવા મળ્યો। અહીંયા મિત્રો ડેટા પણ જોઈ શકો છો। સાથે સાથે ચોમાસું પણ મિત્રો હવે આગળ વધવાનું શરૂઆત થઈ ગઈ। મુંબઈની અંદર મિત્રો આગામી 24 થી 48 કલાકની અંદર ચોમાસું છે એ પ્રવેશ કરી શકે છે અને મુંબઈની અંદર પ્રવેશ કર્યા પછી દક્ષિણ ગુજરાતમાં એટલે કે ગુજરાતની અંદર ચોમાસું પ્રવેશ કરતું હોય છે। આ બાજુ મિત્રો આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે। આદ્રા નક્ષત્ર છે એ ખાસ કરીને ચોમાસાનું આગમન બતાવતું હોય છે અને એ નક્ષત્રમાં વરસાદ થાય અને વાવણી થાય તો ખાસ કરીને આખું વર્ષ મિત્રો સારું જતું હોય છે। અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ, દક્ષિણ ચીનના જે છેડો છે એ વિસ્તારમાં પણ સિસ્ટમ, એટલે કે હવે ચોમાસું છે એ ધીમે ધીમે એક્ટિવ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો જે પવનો છે એની દિશાઓ પણ તમે જોઈ શકો છો આગળ વધી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થઈ ગઈ છે, જેને લઈને ટૂંક સમયમાં જ ખાસ કરીને ગુજરાતના જે વિસ્તારો છે તેની અંદર વરસાદનો વધારો પણ જોવા મળી શકે છે અને વરસાદની તીવ્રતા પણ 2 ઇંચથી લઈને 5 ઇંચ સુધી જઈ શકે છે। આ બાજુ અંબાલાલ પટેલ દ્વારા, અશોકભાઈ પટેલ દ્વારા, હવામાન વિભાગ દ્વારા પણ વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। તો આજના વિડીયોમાં ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે તેને લઈને જ વાત કરશું। કયા જિલ્લાની અંદર સૌપ્રથમ મિત્રો વાવણી થશે તેને લઈને જ વાત કરશું। સાથે સાથે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે તેને લઈને પણ વાત કરશું। તો આ વિડીયોને અંત સુધી જોજો। તેમજ અમારી YouTube ચેનલ ગુજરાત વેધર ટીવી પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો। તમે જોઈ શકો છો ગઈકાલના વરસાદના ડેટા, જેમાં ભાવનગરની અંદર, ભાવનગર શહેરની અંદર જ બપોરે 2 થી 4ની અંદર મિત્રો ખાસ કરીને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડ્યો। આ સિવાય સુરત, નર્મદા, ઉમરગામ સહિતના વિસ્તારોની અંદર 1 ઇંચ સુધીનો એટલે કે 8 થી 10 તાલુકા એવા છે જેમાં 1 ઇંચ સુધીનો વરસાદ। આ સિવાય મિત્રો ખાસ કરીને ભાવનગર, અમરેલી, રાજુલાની અંદર, ખાંભાની અંદર પણ વરસાદ છે એ જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ચોમાસું મિત્રો કેટલા સમયથી જે અરબી સમુદ્રમાં અટકેલું હતું, 8 થી 21 તારીખ સુધી લગભગ ગણીએ તો 13 થી 14 દિવસ ત્યાં અટકેલું હતું, તે 22 તારીખે મિત્રો આગળ વધી અને અહીંયા તમે જોઈ શકો છો આ લીટી મિત્રો નવી બનાવી છે। હવે ટૂંક સમયની અંદર જ મુંબઈની અંદર તેની એન્ટ્રી થઈ શકે, એટલે ખુશીના સમાચાર કે અરબી સમુદ્રમાં જે અટકેલું ચોમાસું છે એ આગળ વધવાનું શરૂ કરી દીધું, જેને લઈને મિત્રો ખાસ કરીને ઝડપથી મિત્રો ચોમાસું આગળ વધશે। આ બાજુ જાણીતા વેધર એનાલિસિસ તમે જોઈ શકો છો। મુંબઈ, બિહાર સુધી ચોમાસું પહોંચ્યું। મુંબઈમાં આગામી 48 કલાકમાં તેનું આગમન થશે। આવતા અઠવાડિયે ગુજરાતમાં ચોમાસાની ધમાકાદાર એન્ટ્રી થશે તેવો અશોકભાઈ પટેલે જણાવ્યું છે। સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છમાં 22 થી 28 દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીની વરસાદ છે જોવા મળવાનો છે। 15 થી 40 કિલોમીટરની ઝડપે પણ ફૂંકાવાની શક્યતા અને દેશભરમાં ચોમાસું ઝડપથી આગળ વધ્યું છે અને હવે જે પણ વધવાનો છે। ગઈકાલનો જોવા જઈએ તો ડેટા પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને ઉત્તર સમગ્ર ભારતની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે। કચ્છ અને રાજસ્થાનનો કેટલોક ભાગ બાકી છે, આ વિસ્તારો પણ ઝડપથી મિત્રો કવર થઈ જશે। ગુજરાત હવામાન વિભાગે પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો વરસાદને લઈને આગાહી આપેલી છે। તે પ્રમાણે મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદી રાઉન્ડ છે એ મિત્રો શરૂ રહેવા તમે જોઈ શકો છો। દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોનિક સિસ્ટમ બને એ સિસ્ટમો મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર બનતી હોય છે। તો આવી જે એક લો પ્રેશર સિસ્ટમ છે એ બંગાળની ખાડીની અંદર બની રહ્યું છે, એટલે કે ઉપરા 2 વાવાઝોડા બની રહ્યા છે અને આ 2 વાવાઝોડાને કારણે જ મિત્રો ખાસ કરીને ઝડપથી ચોમાસું આગળ વધશે। અહીંયા તમે જોઈ શકો છો એક 25 અને 26 તારીખની આસપાસ એક સિસ્ટમ બની રહી છે જે બંગાળની ખાડીની અંદર બની રહી છે। તમે જોઈ શકો છો જે 25 અને 26 તારીખની આસપાસ બની રહી છે, જે મુંબઈ, મહારાષ્ટ્ર સહિત ગુજરાતની અંદર જોરદાર પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ કરવાનો છે, લાવવાના। અને તમે જોઈ શકો છો 26-27 તારીખની આસપાસ આ સિસ્ટમ બની છે અને તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાં પણ જોરદાર મિત્રો ભેજ આવી રહ્યો છે, જે ઝડપથી મિત્રો ચોમાસાને આગળ વધારશે। બીજી મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર પહેલા વાત કરીએ કે બંગાળની ખાડીની અંદર સાયક્લોન, તો 3 તારીખની આસપાસ બંગાળની ખાડીની અંદર એક ખૂબ જ મોટું હવાનું હળવું દબાણ બની શકે છે અને આ સિસ્ટમને કારણે, આ જ પેટર્નને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર અહીંયા તમે જોઈ શકો છો એક સાથે 2 સાયક્લોન અને 2 વાવાઝોડાને કારણે ગુજરાત સહિતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે। તમે જોઈ શકો આપણે જેને વરસાદની ધરી કહેતા હોઈએ છીએ, એક સાથે 2 વાવાઝોડા બંને સિસ્ટમોને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારામાં સારો
વરસાદ પડવાનો છે, કારણ કે અરબી સમુદ્રમાંથી જે કંઈ ભેજ આવશે એ સીધો જ મિત્રો આ સિસ્ટમને મળશે, અને આ સિસ્ટમ છે ખૂબ જ ભારે વરસાદ લાવવા, એટલે કે વરસાદ ભલે મોડો આવે પણ આ વરસાદ છે ભૂકા કાઢવા. ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે શરૂ થશે, તો તેને લઈને જ મિત્રો વાત કરીએ તો ખાસ કરીને 26, 27 અને 28 તારીખ સુધી જોવા જઈએ તો ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂઆત થશે, જેની અંદર અમરેલીના લગભગ જોવા જઈએ તો એકાદ બે તાલુકાના લગભગ 10% જેવા ગામડાની અંદર 28 તારીખ સુધીની અંદર વાવણી જોવા મળી શકે છે. બાકી મિત્રો ખાસ કરીને 29 તારીખથી ધીમે ધીમે સાર્વત્રિક વાવણી થવાની શરૂઆત થઈ જશે, અને આ સાર્વત્રિક વાવણીની અંદર ખાસ કરીને ગુજરાતનો મોટો ભાગ કવર થઈ જશે. પછી ખેડૂતોને વાવવાનો પણ મોકો ન મળે તેવી પરિસ્થિતિ જોવા મળી શકે છે. 28 તારીખથી મિત્રો આ રાઉન્ડ શરૂ થવાનો છે, અને છેક મિત્રો આ રાઉન્ડ છે 15 દિવસ સુધી ચાલવાનો છે, જેને લઈને ભારેથી અતિ ભારે વરસાદ રહેવાનો છે. પવનની પણ વાત કરી દેવી મિત્રો, ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર પવનની ઝડપ થોડીક વધારે જોવા મળી શકે છે, પરંતુ સાથે સાથે અકળામણને કારણે ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે. તો આજના વિડીયોમાં આટલું જ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.